એક હાથમાં ચા હોય અને બીજા હાથમાં ગરમા ગરમ પકોડા હોય તો મજા જ કઈ જુદી હોય છે। તો આજે હું તમારા માટે ટેસ્ટી અને એકદમ નવી રીતના ક્રિસ્પી કોર્ન પકોડાની રેસીપીને લઈને આવી છું। હેલો મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારા કિચનમાં, જ્યાં દરેક રેસીપી માત્ર સ્વાદ નથી લાવતી પણ પ્રેમથી પણ ભરેલી હોય છે। તો એક હાથમાં ચા હોય અને બીજા હાથમાં ગરમા ગરમ પકોડા હોય તો મજા જ કઈ। ક્રિસ્પી કોર્ન પકોડા, આ પકોડાને બનાવવા સહેલા, ખાવામાં લાજવાબ અને એવા કે એક વાર ખાધા પછી વારંવાર બનાવવાનું મન થઈ જાય। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવા માટે મેં એક મોટો કોર્ન લીધો છે, જેને આ રીતના તેના દાણાને નીકાળી લેશું। કોર્નના બધા દાણા નીકાળી લીધા છે, તો તેને બાઉલમાં નાખીશું। હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર, થોડા ડ્રાય લીલા ધાણા નાખીશું। જો તમારી પાસે લીલા ધાણા હોય તો તે જ નાખજો। મારે અત્યારે લીલા ધાણા નથી, એટલે ઘરમાં લીલા સૂકા ધાણા હતા તો મેં તેનો ઉપયોગ કરી લીધો છે। સમારેલા લીલા મરચા, આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ તેલ નાખીને બેટરને તૈયાર કરી લેશું। અને તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું। લોટ બાંધતી વખતે વધુ પાણી નથી નાખવાનું, કેમ કે તેને ઢીલું નથી કરવાનું। આ રીતના બેટર તૈયાર કરવાનું છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। ગરમ તેલમાં હાથેથી ભજીયાની જેમ પાડતા જશું। પાડતી વખતે ગેસની ફ્લેમને લો થી મીડિયમ રાખવાની છે અને થોડીવાર ચડવા દેશું। તો પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને તે ક્રિસ્પી પણ દેખાય છે। તો તેને બાઉલમાં નીકાળતા જશું। એવી જ રીતે બાકીના બેટરમાંથી પણ પકોડા તૈયાર કરી લેશું। તો લ્યો, તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી એવા ક્રિસ્પી કોર્ન પકોડા, જેને ખાવાની મજા જ કંઈ અલગ જ હોય છે। મન કરે કે બારી પાસે બેસીને ચાની સાથે પકોડાને લઈને મોસમનો આનંદ લઈએ। તો મિત્રો, આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો। અને જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હમણાં જ કરી લ્યો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવો, જેથી મારી આવનારી દરેક નવી સ્વાદિષ્ટ રેસીપી સૌથી પહેલા તમારા સુધી પહોંચે। ચાલો તો ફરી મળીએ આવી જ કોઈ નવી, અલગ અને ખાસ વાનગી સાથે। ત્યાં સુધી ખુશ રહો, સ્વાદિષ્ટ બનાવતા રહો।